94.3 માય એફએમ પરથી હું છું અજય અને મોજે મોર્નિંગ શો અત્યારે ચાલી રહ્યો છે અને આજે બાઇસિકલ ડે છે એટલે મને થયું કે ચલો આજે એવી વાત તમારા સાથે શેર કરું કે રાજકોટ પ્રાઉડ જેના પર ફીલ કરે. એક એવા વ્યક્તિ વિશેષ મારી સાથે છે કે આખું રાજકોટ જેના પર ગર્વ લઈ શકે એમ છે. હું ઓલવેઝ એમને ગર્વ લઉં છું અને સતત લોકો માટે કંઈક કરવાની એમની ભાવના છે. સતત સેવામાં એ તત્પર હોય છે અને 566 જેટલી સાયકલ એ લોકોને આપી દીધી છે અને હજી 1000નો એમનો ટાર્ગેટ છે. સૌથી પહેલાં તો સ્વાગત છે આપનું જે ટાર્ગેટ શું છે, આપનું મનોરથ શું છે, મોટો શું છે, થોડું જણાવો બ્રીફમાં. સૌથી પહેલાં તો થેન્ક યુ 94.3 FM અને આરજે અજયસિંહને. અમારો ટાર્ગેટ એવો છે કે 1000 સાયકલ, જે વિદ્યાર્થીઓ સાયકલ નથી જેની પાસે, એના સુધી અમે સાયકલ પહોંચાડીએ અને વિદ્યાર્થીને અમે એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યુશન સુધી પહોંચે એના માટે ટ્રાન્સપોર્ટેશનની સુવિધા પૂરી પાડીએ, જેથી કરીને કોઈ પણ બાળક ભણવાથી વંચિત ન રહી જાય. યસ, પ્રોફેસર મીનુ જસણવાલા સાહેબ મારી સાથે છે અને હમણાં એમના જે લાભાર્થી છે એમની સાથે હું વાત કરું છું અને એમની પાસેથી જાણીએ કે કેવો એ લોકોનો એક્સપિરિયન્સ છે. સૌથી પહેલાં તો માય એફએમની ટીમ તરફથી હું આપને ખૂબ અભિનંદન પાઠવું છું. આપ ખૂબ આવા જ કામ કરતા રહો અને સતત અમારા માટે, લોકો માટે તમે પ્રેરણારૂપ બનતા રહો આગળ ને આગળ, અને તમારી નોંધ બહુ જ મોટા લેવલે લેવાય એવી દિલથી આશા. એક બહુ સરસ વ્યક્તિ મારી સાથે છે, પ્રોફેસર મીનુ જસણવાલાની ટીમમાંથી જ છે. મને જણાવશો કે શું ટાર્ગેટ છે? મારું નામ સુહાના છે અને આપણો એવો ટાર્ગેટ છે મીનુ સર અને અમારી ટીમનો કે 1000 સાયકલ અમે આપી જેને જરૂર હોય એને. અને આમાં જો તમારે જોડાવવું હોય તો તમે જૂની સાયકલ છે, અનયુઝ સાયકલ છે જે એમનામ પડી હોય છે, એ તમે અમને આપી શકો છો, મીનુ સરને આપી શકો છો. સરનો નંબર છે 9228191919. ક્યાં વાત છે. એટલે તમારી પાસે જો અનયુઝ સાયકલ પડી છે ઘરે અને તમને એમ થાય કે કોઈ ગરીબ વ્યક્તિને, કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને જો કામ આવી શકે એમ છે તો તમે જસણવાલા સાહેબનો કોન્ટેક્ટ કરી શકો છો. 1000 નહીં પરંતુ આપણે 10,000 સાયકલ સુધીનો ટાર્ગેટ રાખીને લોકો સુધી આ સાયકલ પહોંચાડી. એવા વ્યક્તિ વિશેષ સાથે આજે વાત કરું છું અને જેમના લાભાર્થી છે મારી સાથે છે. શું નામ છે આપનું? મારું નામ પટણી સફિયા છે. તમે જે સાયકલનો લાભ તમને મળ્યો છે, સાયકલ નહોતી અને સાયકલ હવે આવી ગઈ, આમ કેવી મજા આવી ગઈ હતી? બહુ સરસ મજા આવી. અમારે મીનુ જસણવાળા સરે અમને બહુ હેલ્પ કરી છે. પછી અમે સાયકલથી પહેલાં અમે ચાલીને જતા ને ચાલીને આવતા, એની બદલે અમે હવે સાયકલમાં જાય છે. અમે બહુ જ ખૂબ ખુશ છીએ અને અમારે મીનુ સરની સ્કૂલ પણ છે. અમે દર સન્ડે સ્કૂલમાં જોઈન્ટ થાય છીએ, એમાં હેલ્પર તરીકે છીએ. વાહ, ખૂબ જ મોટું કામ અમારા જસણવાલા સાહેબ કરે છે અને બહુ જ ગર્વ મને એના ઉપર છે. હવે તમે વિચાર કરો કે જે લોકો ચાલીને જતા હોય એને સાયકલની કિંમત હોય, જે લોકો સાયકલમાં જતા હોય એને રિક્ષાની કિંમત હોય, જે લોકો રિક્ષામાં જતા હોય એને કારની કિંમત હોય. આમ જીવનનું ચક્ર ચાલતું હોય, પરંતુ જેને સાયકલ મળી ગઈ હોય ને એના ચહેરા ઉપર જે ખુશી હોય મેં આજે જોઈ છે. અમારા રાજકોટનું ગર્વ મીનુ જસણવાલા સાહેબ બહુ જ મોટું કામ કરે છે અને એમના લાભાર્થી છે જેમને સાયકલ એમને આપી છે. શું નામ છે તમારું અને કેવી આ મોજ કેવી આવી ગઈ હતી જણાવો. મારું નામ તપિન છે, તપિન પરિયાર. અને મને હવે હું પહેલાં હાલીને આવતો અને હાલીને જતો અને પછી મને મીનુ સરે આપી સાયકલ, તો પછી મારે હે ને જેમ કે હવેથી સાયકલ આવત અને જાવત કરીને હેલું પડી ગયું છે. વાહ, ખૂબ સરસ. એટલે બહુ જ એમનો જે ભાવ છે. આવે તો ઘણા બધા લોકોને એમને સાયકલ આપેલી છે કે સ્ટોરી થઈ શકે એમ છે અને જો 1000 લોકોનો એમનો ટાર્ગેટ છે. યસ, 94.3 માય એફએમ પરથી અજય તમારી સાથે છું. સ્ટે ટ્યુન. ગુડ મોર્નિંગ.